હજીરા ઔદ્યોગિક એકમ વિસ્તારમાં ભારે વાહનો લેફ્ટ લાઇન પર ચલાવવા અને સર્વિસ રોડ પર વાહન પાર્ક નહીં કરવા ટ્રાફિક રિજિયન 4 દ્વારા સમજ આપવામાં આવી હતી। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક અને ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક નાઓની માર્ગદર્શન અને સૂચના અનુસાર હજીરા ઓએનજીસી હાઈવે નંબર 53 ખાતે આવેલ સર્વિસ રોડ ઉપર ભારે વાહનોને ગેરકાયદેસર પાર્કિંગ અનુસંધાને સુરત શહેર ટ્રાફિકની ટીમ દ્વારા ઓએનજીસી કંપની દ્વારા આપવામાં આવેલ ભારે વાહનના લોકને સાથે લઈને તમામ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનોને લોક કરવાની કામગીરી કરવામાં આવે તેમજ મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી રિજિયન 4 નાઓ દ્વારા આજરોજના બારે વાહન ચલાવતા વાહન ચાલકોને લેફ્ટ લેનમાં વાહન ચલાવવા તેમજ સર્વિસ રોડમાં પાર્કિંગ ન કરવા માટે સમજ આપવામાં આવી હતી। ભાટિયા હજીરા નેશનલ હાઈવે નંબર 53 ઉપર ખાસ કરીને હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વધુ આવેલી હોય, ઘણા બધા હેવી વ્હીકલ રોડ પર પોતાના વાહનો પાર્ક કરવાની જે સમસ્યા છે એ લાંબા ટાઈમથી ચાલી આવી છે, જેને દૂર કરવા માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ, પરંતુ આજથી જેટલા પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો પોતાના વાહનો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરશે તેના માટે એક હેવી લોક અને લાવવામાં આવેલ છે નવતર પ્રયોગ તરીકે। અને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી આ તમામ હેવી લોક ભારે વાહનો જે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવે છે તેમાં મારવામાં આવશે અને આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવેલ છે। વાહનો પાર્ક અકસ્માતો સર્જાય છે ઘણી વખત, આ બાબતે કેવી પ્રકારે કામગીરી કરવાની એ બાબતે બી આજે અમે આજે એટલા પણ ડ્રાઈવરો છે એની મીટિંગ લીધી, કઈ રીતે એમને વાહન પાર્ક કરવું, જો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવશે તો શું સમાધાન શુલ્ક વસૂલ કરવામાં આવશે એની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી છે।